ગુજરાતમાં બરફના થર જામી જાય એવી ઠંડી પડશે। ગુજરાતમાં શીતયુદ્ધ શરૂ થઈ ગયું છે। જાણે ગુજરાત જમ્મુ કાશ્મીર બની ગયું હોય તેવી ઠંડી પડી રહી છે। કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં તો બરફના થર જામી ગયા છે। 3 ડિગ્રી સુધી પારો પહોંચ્યા બાદ સોમવારે 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટ, ભુજ, મોરબીમાં પણ ઠંડીએ ભૂક્કા બોલાવી દીધા। નલિયામાં સૌથી નીચું 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં 9.7 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું। શીતલહેરના કારણે સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં તાપમાન વધવાની શક્યતા છે। ત્યારબાદ તાપમાનમાં ફરીથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધશે। ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે। પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। બીજી તરફ હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીએ પણ ધ્રુજી જવાય તેવી આગાહી કરી છે। અથર્યા શેટ્ટીના અનુમાન મુજબ ગુજરાતમાં બરફ જામે એવી ઠંડી પડશે। આગામી 3-4 દિવસ ધ્રુજી જવાય તેવી ઠંડી હશે। મોટાભાગના વિસ્તારમાં કડકડતી ઠંડી પડશે। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં ખૂબ ઠંડી સંભવ। મંગળવારે રાત્રે કચ્છથી શરૂ થશે મજબૂત ઠંડીનો રાઉન્ડ। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ કડકડતી ઠંડી પડશે। કચ્છના ગ્રામ્યમાં 0 સુધી પહોંચી શકે છે તાપમાન। કેટલીક જગ્યાએ જામી શકે છે ઝાકળના બિંદુ। ગુરુવારે ચરમસીમા પર હશે ઠંડી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પતંગ રસિયાઓને મોજ પડી જાય એવી આગાહી કરી છે। તેમના અનુમાન મુજબ 14મીએ સવારે 7 થી 11 સુધી પવનની ગતિ સારી રહેશે। મહેસાણા, અમદાવાદમાં પવનની ગતિ 7 થી 9 કિલોમીટરની રહેશે। મહુવા, ગાંધીધામ, જામનગરમાં સારો પવન રહેશે। હિમવર્ષાથી માઉન્ટ આબુ છૂટવાયું। પોલો ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં છવાય બરફની ચાદર। ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને શીતલહેર સતત તબાહી મચાવી રહી છે। ત્યારે પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં સોમવાર ઠંડો ગાર રહ્યો હોય તેમ તાપમાન -4.5 ડિગ્રી નોંધાયું, જ્યારે ગુરુ શિખરમાં તાપમાન -5.5 ડિગ્રી રહ્યું। કડકડતી ઠંડીને પગલે બગીચાઓ અને ખેતરોમાં બરફની ચાદર છવાઈ ગઈ। પ્રવાસીઓ બર્ફીલા દ્રશ્યોનો આનંદ માણી રહ્યા છે અને ખેડૂતો પણ ખુશ છે, કારણ કે હવામાન તેમના વટાણા અને ઘઉંના પાક માટે ફાયદાકારક છે। છેલ્લા 5 દિવસથી તાપમાનમાં સતત વધારો થતાં જનજીવન પ્રભાવિત થયું। આ આહલાદક હવામાનનો આનંદ માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। સુરતમાં વારંવાર ડોરબેલ વગાડતા મહિલાએ 7 વર્ષના બાળકને જમીન પર પટકી માર્યો। પોલીસે પકડતા માફી માંગી। માનવતા મરી પરવારી હોય તેવી હચમચાવી નાખનાર ઘટના બની। ડોરબેલ વગાડવાના માસૂમ બાળકને જમીન પર પટકીને માર્યો। પશુ સાથે પણ લોકો વ્યવહાર ન કરે તેવો વ્યવહારિક મહિલા દ્વારા 7 વર્ષના માસૂમ સાથે કરાતા ચકચાર મચી। વાત છે સુરતના યોગી ચોક વિસ્તારની। અહીં મહિલા માનવતા ભૂલી સિલિકોન રેસિડેન્સીમાં રહેતી મહિલાએ ડોરબેલ વગાડવાની નજીવી બાબતે 7 વર્ષના માસૂમ બાળકને માર માર્યો। બાળકને જમીન પર ઢસડીને ખેંચ્યો। પાર્કિંગ સુધી ખેંચીને લઈ જઈને પટકીને માર્યો, જેથી બાળકને શરીરના ભાગે અનેક ઈજા પહોંચી। આ ઘટનાના જોનાર અન્ય બાળકો પણ ડરી ગયા। આટલેથી મહિલા અટકી ન હતી। આરોપી મહિલાએ બાળકની માતાને પણ ખુલ્લેઆમ ધમકી આપી। બાળકની માતાને કહ્યું કે જો બાળક ફરી આવું કરશે તો વધુ માર મારીશ। મહિલાની આ ક્રૂરતાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો। વિડીયો વાયરલ થતાં પોલીસે તુરંત મહિલાને પકડી પાડી હતી, કાયદાનું ભાન કરાવ્યું હતું। મહિલાએ દાવો કર્યો કે આ બાબતે બાળકના પરિવારને અનેક વખત ફરિયાદ કરી હતી। બાળક સુધરવાનું નામ લેતો ન હોવાને લઈને સબક શીખડાવવા આ પગલું ભર્યું હતું, પરંતુ મહિલાએ બીજી વાર આવી ભૂલ નહીં કરવાની બાહેધરી આપી અને માફી માંગી હતી। સુરેન્દ્રનગરમાં પશુપાલકોની દાદાગીરી, ખેડૂત પર કર્યો હુમલો। સુરેન્દ્રનગરના લીંબડીમાં પશુપાલકોની દાદાગીરી સામે આવી છે। લીંબડીના બળોલ ગામની સીમમાં એક ખેડૂતના ખેતરમાં કેટલાક પશુપાલકોએ ગેરકાયદે પશુઓને ચરાવવા છોડી મૂક્યા હતા, જેથી ખેડૂતોએ વિરોધ કર્યો હતો। 5 થી વધુ ખેડૂતોએ પશુપાલકોને પોતાના ખેતરમાંથી પશુઓને હટાવવા માટે રજૂઆત કરી હતી, પરંતુ પશુપાલકો માનવા તૈયાર ન હતા। પશુપાલકોએ દાદાગીરી કરી ખેડૂતો પર હુમલો કર્યો। ખેતરમાં રીતસરની લાકડીઓ ઉડી હતી, જેમાં 5 ખેડૂતની ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા। વલસાડના મોગરવાડી વિસ્તારમાં મહિલાઓએ પોલીસ કર્મી સાથે કરી દાદાગીરી, હુમલો કર્યો। વલસાડના મોગરવાડી વિસ્તારમાં પોલીસ કર્મી પર હુમલો થયો। પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અંગે મળેલ બાતમીના આધારે પોલીસ કર્મી તપાસમાં ગયા। એ દરમિયાન આરોપીઓ અંગે માહિતી મેળવી રહ્યા હતા। એ સમયે અચાનક આવેલ કેટલીક મહિલાઓએ દાદાગીરીના બહાને પોલીસ કર્મચારી સામે ઝપાઝપી અને માર માર્યો। હુમલામાં પોલીસ કર્મચારી સહદેવસિંહને હાથના ભાગે ઈજા પહોંચી હતી। મોરબીની આપની સભામાં હોબાળો, આપના નેતાએ જ પાર્ટીની ખોલી પોલ, પક્ષ પર ગુંડારાજના આક્ષેપ।
મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન સભામાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. એક તરફ ગોપાલ ઇટાલિયા અને સુદાન ગઢવી મંચ પરથી પરિવર્તનની વાતો કરી રહ્યા હતા, તો બીજી તરફ પક્ષના જ સહપ્રભારી હિતુભા રાઠોડે પક્ષને ગુંડાઓ અને અમીરોની પાર્ટી ગણાવી રાજીનામું ધરી દેતા મોરબીનું રાજકારણ ગરમાયું છે. સભા દરમિયાન ભારે હોબાળા વચ્ચે સહપ્રભારી હિતુભા રાઠોડે પોતાની જ પાર્ટીની પોલ ખોલતા આક્ષેપ કર્યો હતો કે આમ આદમી પાર્ટીમાં અંદર ખાને ભ્રષ્ટાચાર ચાલે છે. અહીં નાના કાર્યકર્તાઓની કોઈ કિંમત નથી. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે કોઈએ આ પાર્ટીમાં જોડાવું નહીં, કારણ કે આ માત્ર અમીરોની પાર્ટી છે, ગરીબોની નહીં. હિતુભા રાઠોડને સભાના સ્ટેજ સુધી જવા ન દેવાતા તેમણે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તાનાશાહી સહન ન થતા તેમણે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો હોવાનું જાહેર કર્યું હતું. તો સભાના સ્થળની બહાર પણ દ્રશ્યો ચોંકાવનારા હતા. એક તરફ પક્ષ પરિવર્તનના દાવા કરતો હતો, ત્યારે બીજી તરફ રસ્તા પર આમ આદમી પાર્ટીના ખેસ રઝળતા જોવા મળ્યા હતા. સમર્થકોએ આપના ખેસ રોડ પર ફેંક્યા. પક્ષના આંતરિક ડખાને કારણે સભાનો મૂળ ઉદ્દેશ્ય બાજુ પર રહી ગયો હતો અને ચારે બાજુ રાજીનામા અને આક્ષેપોની ચર્ચા જોવા મળી હતી. ડિંડોલીમાં ક્રિકેટ રમતા રમતા બેંક કર્મચારીને આવ્યો એટેક. પરિવારે જુવાન જોધ દીકરો ગુમાવતા શોકનું મોજું. સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાં રવિવારની રજામાં ક્રિકેટ રમવાની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. એકવાર ક્રિકેટના મેદાનમાં એક યુવક જિંદગીની બાજી હારી ગયો. નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા અને બેંકમાં નોકરી કરતા 35 વર્ષીય યુવાન મેહુલ સતીશ પટેલનું હાર્ટ એટેકથી નિધન થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. મેહુલ પટેલ દર રવિવારે મિત્રો સાથે ક્રિકેટ રમવા જતો હતો, પરંતુ આ રવિવારે તેના જીવનનો અંતિમ દિવસ સાબિત થયો. બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકની ડુભાલ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતો યુવાન રવિવારે સવારે તે હંમેશાની જેમ મિત્રો સાથે નંદનવન ટાઉનશીપ પાસેના મેદાનમાં મેચ રમવા ગયો. બેટિંગ પૂરી કર્યા બાદ તે મેદાનમાં એક ડિવાઈડર પર આરામ કરવા બેઠો હતો. ત્યાં જ અચાનક બેભાન થઈને ઢળી પડ્યો. મેહુલને અચાનક ઢળી પડતો જોઈને તેના મિત્રો ગભરાઈ ગયા અને તાત્કાલિક પોતાની કારમાં તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા. જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો. આ ઘટના અંગે વોર્ડ નંબર 27ના કોર્પોરેટર સુધાકર ચૌધરીએ ઊંડો શોક વ્યક્ત કર્યો. મેહુલના અકાળે અવસાનથી તેના 2 વર્ષના માસૂમ પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી. ઘરમાં વૃદ્ધ માતા પિતા અને પત્નીનું આક્રંદ સાંભળી આખું ગામ હિબકે ચડ્યું છે. વડોદરા સુરત વાપીમાં સર્જાયો ગમકવાર અકસ્માત. મહિલા ચાલકે નશામાં દિવાલમાં ઘુસાડી કાર. વડોદરા શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ફરી એક ઘટનામાં એક મહિલા ચાલકે નશામાં ધૂત હાલતમાં ફૂલ સ્પીડે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો અને દિવાલ સાથે કાર અથડાવી હતી. શહેરના ગેંડા સર્કલ ખાતે આવેલા સારાભાઈ કેમ્પસમાં આ દુર્ઘટના બની. મહિલા ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવતી વખતે કંટ્રોલ ગુમાવ્યો અને અકસ્માત કર્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. લોકોએ તુરંત જ પોલીસને જાણ કરી હતી. આ સમયે હાજર લોકોમાં મહિલા સામે ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે તપાસ કરતા મહિલા ચાલક દારૂ પીધેલી હાલતમાં હતી અને તેને પૂરેપૂરો હોશ પણ નહોતો, જેથી પોલીસે ધરપકડ કરી. બીજી તરફ વડોદરા શહેરના તરસાલીથી કપુરાઈ તરફ જતા નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઇક પર સવાર 2 લોકો માર્ગ પર ફંગોળાયા હતા, જેમાં એકનું ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બાજુ સુરતમાં ડિંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની. અજાણ્યા વાહન ચાલકે મહિલાને અડફેટે લીધી. ઘટના સ્થળે જ મહિલાનું મોત નીપજ્યું. બંને બહેનો રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે અજાણ્યો વાહન ચાલક અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. આ બાજુ વલસાડ જિલ્લાના પારડીના રામપોર મરીમાતા મંદિર નજીક 2 બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. સામસામે અથડાતા બાઇક સવાર 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બંને બાઇકની ટક્કર એટલી જોરદાર હતી કે એનો અવાજ સાંભળી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. દહેગામમાં આંખલાઓએ હાઈવેને લીધો બાનમાં. કંઈક આ રીતે આંખલાઓએ રોડને બાનમાં લીધો. વાહન ચાલકોના જીવ અદ્ધર કર્યા. આંખલાના આતંકના દ્રશ્યો ગાંધીનગરના દહેગામના છે. મગોડી રોડ પર બસ સ્ટેન્ડ પાસે 2 આંખલાઓ યુદ્ધે ચડ્યા. ઝઘડતા રોડ પર આવી ગયા અને એકબીજા પર શિંગડા ભરાવીને શક્તિના પારખા કર્યા. રોડ પર આંખલાઓ ઝઘડી પડતા વાહન ચાલકોમાં દહેશત ફેલાઈ. વાહન ચાલકો ડરતા નીકળતા હતા. થોડી વાર માટે ટ્રાફિક જામ પણ થયો હતો. આંખલા યુદ્ધ શરૂ થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. પીએમ મોદી અને જર્મનીના ચાન્સલરે ગાંધી આશ્રમની લીધી મુલાકાત. કાઇટ ફેસ્ટિવલમાં પતંગ ચગાવી તો બંને દેશો વચ્ચે થયા કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 દિવસીય ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે સવારે 9 વાગે પીએમ જર્મન ચાન્સલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી. ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલરનું સ્વાગત કર્યું. અહીં બંને નેતાએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત પણ લીધી. રેટીઓ કાતવાની પ્રક્રિયાને નિહાળી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન
આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદરભાવ વ્યક્ત કર્યો. ગાંધી આશ્રમથી બંને નેતા પતંગ મહોત્સવ પહોંચ્યા. રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પીએમ અને જર્મન ચાન્સલરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું. અહીં મોદીએ પતંગનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ જર્મન ચાન્સલરને બતાવી સમજાવ્યો. પતંગ કેવી રીતે બને છે એ અંગેની માહિતી પણ આપી. બાદમાં બંને મહાનુભાવોએ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની હેરિટેજ પોળ નિહાળી હતી. પીએમએ અમદાવાદ શહેરની વિરાસતને સમજાવી હતી. પોળમાં કેવા મકાનો હોય છે, લોકો ક્યાં અને કેવી રીતે રહે છે એ વિશે જર્મન ચાન્સલરને સમજ આપી. હેરિટેજ પોળ નિહાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર મુખ્ય કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા, જ્યાં લોકોએ ભારતનો ધ્વજ લહેરાવી તેમનું સ્વાગત કર્યું, જ્યાં તેમણે વિવિધ રાજ્યોની સંસ્કૃતિ પણ નિહાળી હતી. બાદમાં બંને મહાનુભાવોએ ખુલ્લી જીપમાં પતંગ મહોત્સવ નિહાળ્યો હતો. મોદી અને જર્મન ચાન્સેલરે હર હર મોદી ઘર ઘર મોદી અને ભારત જર્મનીની ફ્રેન્ડશિપનો પતંગ ચગાવ્યો. બંને નેતાઓએ ખુલ્લી જીપમાં જઈને તમામ પતંગબાજોને મળીને તેમની સાથે પતંગ ચગાવ્યા. જે બાદ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ, જેમાં વેપાર રોકાણ મુદ્દે ચર્ચા થઈ. બંને દેશો વચ્ચે થયા મહત્વના કરાર. બંને નેતાઓએ આતંકવાદનો વિરોધ કર્યો હતો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોહમ્મદ ગજનીની સરખામણી શ્વાન સાથે કરી. સોમનાથ મંદિર હુમલાને 1000 વર્ષ પૂર્ણ થયા છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો વિસ્ફોટક અંદાજ જોવા મળ્યો. સોમનાથ મંદિર પર આક્રમણ કરનાર મોહમ્મદ ગજનીની સરખામણી શ્વાન સાથે કરી હતી. મહેસાણાના કડીમાં આયોજિત 72 ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળના સ્નેહ મિલન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક અત્યંત આક્રમક નિવેદન આપ્યું. સોમનાથ મંદિરના ઇતિહાસ અને આક્રમણખોરો વિશે વાત કરતા તેમણે મોહમ્મદ ગજનીની સરખામણી શ્વાન સાથે કરતા રાજકીય ગલિયારોના વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. તમને કહું ખરાબ લાગશે, પણ કહેવું જરૂરી છે કે કૂતરો ક્યાંય જાય તો પેશાબ કરે એ કૂતરાનું લક્ષણ છે. એ મોહમ્મદ ગજનીનું લક્ષણ હતું કે લૂંટ કરે, આપણી બેન દીકરીઓ ઉઠાઈ જાય, આપણી બેન દીકરીઓ ઉપર બળાત્કાર કરે અને પછી આપણા હિન્દુ ભવ્ય મંદિરોને એ તોડી નાખતો હતો. નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટને લઈને આપ અને ભાજપના નેતાઓ આમને સામને. છોટાઉદેપુરમાં આવનાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી હસ્તગત કરવા તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે નસવાડીના ડુંગર વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ અને ક્વાંટ તાલુકાના સંભવિત જીએમડીસી રેર અર્થ પ્રોજેક્ટના મુદ્દે રાજકારણ ગરમાયું છે. જ્યાં આદિવાસી બહુલ વિસ્તારમાં સંભવિત વિસ્થાપનની ચિંતા વચ્ચે તમામ રાજકીય પક્ષો આ મુદ્દાને હથિયાર બનાવી રહ્યા છે. શાસક પક્ષ પ્રોજેક્ટ ન આવવાનો દાવો કરે છે, તો વિપક્ષ સર્વેના આધારે પ્રશ્નો ઉઠાવી રહ્યો છે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને ચેતર વસાવા આમને સામને આવી ગયા છે, તો કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પણ ગુજરાત સરકાર દ્વારા પ્રોજેક્ટ બંધ કરાયાના દાવાને ખોટો ગણાવ્યો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓનો દાવો છે કે જો આ પ્રોજેક્ટ આવે છે તો 28 જેટલા ગામને વિસ્થાપિત કરવામાં આવશે, જેથી લોકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વલસાડમાં આદિવાસીના આંગણે કાર્યક્રમમાં ભાજપના નેતાઓ ઝૂમ્યા, ઢોલ પર અજમાવ્યો હાથ. વલસાડના ફલધરા ગામમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો આદિવાસી આંગણે નામનો એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આદિવાસી પરંપરા, ખાનપાન, ગીત સંગીત અને વિસરાતી જતી પરંપરાગત રમતોના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું. પરંપરાગત લોકનૃત્ય અને લોકવાદ્યોના સૂરતાલ પર આદિવાસી સંસ્કૃતિ ખીલી ઉઠી. માત્ર મનોરંજન જ નહીં, પણ સમાજમાં પ્રવર્તા કુરિવાજો અને દૂષણોને દૂર કરવા માટે આ મંચ પરથી જનજાગૃતિના સંદેશા પણ આપવામાં આવ્યા. આધુનિક યુગમાં વિસરાઈ રહેલી આદિવાસી રમતગમતોની સ્પર્ધાઓ યોજીને યુવા પેઢીને પોતાના મૂળ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત આદિવાસી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા. આદિજાતિ મંત્રી નરેશ પટેલે પણ આદિવાસી સંસ્કૃતિના સંગીતના વાદ્યો પર હાથ અજમાવી કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજા ફરી ખેડૂતોની બહારે આવ્યા, ખેડૂતો માટે પાણી છોડાવ્યું. ફરી એકવાર કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજા ખેડૂતોની બહારે આવ્યા છે. પોરબંદરના કુતિયાણાના ખેડૂતો માટે સિંચાઈ માટે પાણી છોડાયું. કુતિયાણાના ધારાસભ્યની રજૂઆતથી 5 થી વધુ ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળ્યો. ધારાસભ્ય કાંદલ જાડેજાએ ડેમમાંથી પાણી છોડવા રજૂઆત કરી. જૂનાગઢ જિલ્લામાં આવેલ બાંટવા ખારો ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું. 80 મિલિયન ક્યુબિક ફૂટ પાણીનો જથ્થો ડેમમાંથી છોડવામાં આવ્યો, જેથી હવે કુતિયાણા તાલુકાના 5 થી વધુ ગામના ખેડૂતોને શિયાળુ પાક માટે પાણીની તંગી નહીં રહે. અમરેલીની ખાલી કેનાલમાં ફસાયેલા 2 સિંહ બાળનું વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ. એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર વન વિભાગની માનવીય અને ત્વરિત કામગીરી જોવા મળી. લીલિયા તાલુકાના મોટા ગોખરવાડા ગામની સીમમાં આવેલી પાણીની એક ખાલી કેનાલમાં 2 સિંહ બાળ અકસ્માતે ખાબક્યા.
મોટા ગોખરવાળા વિસ્તારમાં પસાર થતી સિંચાઈની કેનાલ હાલ ખાલી છે. રાત્રિના સમયે વિચરણ દરમિયાન 2 સિંહબાળ અચાનક આ કેનાલમાં પડી ગયા. કેનાલની ઊંડાઈને કારણે સિંહબાળ બહાર નીકળવા અસમર્થ હતા. સવારે સ્થાનિકોએ સિંહબાળના અવાજ સાંભળતા વન વિભાગને તાત્કાલિક જાણ કરી. વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને ચોક્કસ પદ્ધતિથી બંને સિંહબાળને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ બાદ વનકર્મીઓએ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા નજીકમાં જ સિંહણની હાજરી જોવા મળી. વન વિભાગે કોઈ પણ જાતની ઈજા વગર બંને સિંહબાળને તેમની માતા સાથે પુનઃ મિલન કરાવી દીધું. પોતાના બચ્ચાઓને હેમખેમ પાછા મેળવતા સિંહણ અને તેમને લઈને જંગલ વિસ્તારમાં રવાના થઈ હતી. વાવના લાખણીના જડિયાળી ગામથી શંકાસ્પદ અનાજ ઝડપાયું. ગરીબોને આપવાના અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો વાવ થરાદથી. લાખણીના જેડિયાળા ગામ પાસેથી સરકારી અનાજ ભરીને જતા વાહનને ગ્રામજનોએ ઝડપી પાડ્યું. ચોખા ભરેલ પિકઅપ ગામમાં લોકોએ ઝડપી પાડ્યું. ચોખા ભરેલું પિકઅપ અનાજ ભરીને જતું હોવાથી લોકોને જાણકારી મેળવી તેને જઈને રસ્તા પર રોકી ગ્રામજનોએ પિકઅપને પકડી પાડ્યું, જેમાંથી ચોખાનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો. બાદમાં પોલીસ અને મામલતદારને જાણ કરી હતી. મામલતદારે પંચનામું કરી મુદ્દામાલ જપ્ત કર્યો. વડોદરાના MS યુનિવર્સિટી આર્ટ્સ એન્ડ ફેકલ્ટી કેન્ટીનમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ બેલ્ટથી માર માર્યો. હુમલાખોર વિદ્યાર્થીએ અપશબ્દો બોલી બેલ્ટથી હુમલો કર્યો, જેથી વિદ્યાર્થીઓમાં ભાગદોડ મચી ગઈ. સિક્યુરિટી ગાર્ડ મુખ પ્રેક્ષક બન્યા. વાપી શાકભાજી માર્કેટમાં 2 દિવસ અગાઉ થયેલી મારામારી મામલે પોલીસે એક આરોપીની કરી ધરપકડ. દાદાગીરી કરનાર આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. જાહેરમાં જૂની અદાવતમાં મારામારી થઈ હતી, જેમાં માર્કેટમાં નામચીન એવા અભિષેક સુભાષ તિવારી અને અન્ય 3-4 યુવકોએ ભેગા મળીને વિજયપાલ ઉર્ફે વિકી તિવારી નામના યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ગોડાદરા વિસ્તારમાં 2 શખ્સે પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી રાત્રિના સમયે કારના આગળ અને પાછળના કાચ તોડી ફરાર થયા. આ બાજુ સુરતના ડિંડોલી પોલીસ મથક બહાર મારામારી કરનારને પોલીસે પકડી પાડ્યો. ડિંડોલી પોલીસે મારામારી કરનાર બંને પક્ષોની ધરપકડ કરી. પોલીસે 5 આરોપીને પકડી પાડ્યા. સુરતની ખાણીપીણીની લારીઓ અને દુકાનો પર મનપાના ફૂડ વિભાગે તવાઈ બોલાવી. વિવિધ જગ્યાએ તપાસ કરી 1400 કિલોથી વધુ અખાદ્ય જથ્થાનો નાશ કર્યો અને 2.60 લાખનો દંડ ફટકાર્યો. જે સંસ્થાઓ નોટિસ પછી પણ સુધરી નથી તેવી 10 દુકાનોને અમે સીલ કરી દીધી છે. કુલ 74 સંસ્થાઓમાં તપાસ કરી હતી. જૂનાગઢની જેલમાંથી 2 સિમ કાર્ડ મળ્યા. ઝડપી સ્કોડના ચેકિંગ દરમિયાન 2 સિમ કાર્ડ મળી આવ્યા. કાગળના વિટાળી સિમ કાર્ડ છુપાવવામાં આવ્યું હતું. સુરતના રાંદેરમાં રહેતા મહિલા નાયબ મામલતદારે આપઘાત કર્યો. હિનિશા પટેલે સવારે પોતાના બેડરૂમમાં ગળે દુપટ્ટાથી ફાંસો ખાધો. પતિ સવારે 10 વાગે ઓલપાડ પ્રાંત કચેરી જવા નીકળ્યો તો પત્ની હિનિશા પણ રૂમમાં તૈયાર થવા ગઈ, પરંતુ લાંબા સમય સુધી હિનિશા બહાર ન આવતા નોકરાણીએ દરવાજો ખટખટાવ્યો, જેથી પતિએ તપાસ કરતા પત્ની આપઘાત કરેલી હાલતમાં જોવા મળી. ભરૂચમાં ધાર્મિક વિધિના નામે યુવક સાથે લાખોની છેતરપિંડી કરી. છેતરપિંડી કરનાર ભેજાબાજ પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી. લક્ષ્મી માતાની કૃપા આપવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા. ભરૂચના ભોલાવાલના યુવક પાસેથી 27.48 લાખ પડાવ્યા. જામનગરમાં સ્ટન્ટ બાજુ સામે પોલીસે લાલ આંખ કરી. યુવકોને જાહેરમાં સ્ટન્ટ કરવો ભારે પડ્યો. નાગનાથ ગેટ વિસ્તારમાં સ્ટન્ટ કરનાર લોકોને પોલીસે પકડી પાડ્યા. પોલીસે કાયદાનું ભાન કરાવી માફી મંગાવી. સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા. સુરતમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 1,44,650 પર પહોંચ્યો તો 1 કિલો ચાંદીનો ભાવ 2,65,000 પહોંચ્યો. જ્વેલર્સના મતે હજી 4 મહિના સુધી સોના અને ચાંદીના ભાવમાં વધારો થતો રહેશે. ઉમરગામમાં યુવાનને એકતરફી પ્રેમમાં યુવતીની કરી હત્યા. પોલીસે 4 વર્ષ પંજાબથી ઝડપ્યો. 4 વર્ષ પહેલા યુવતીની હત્યા કરનાર હત્યારાને પોલીસે પંજાબથી પકડી પાડ્યો છે. વલસાડના ઉમરગામમાં 4 વર્ષ પહેલા એકતરફી પ્રેમમાં પાગલ યુવાને પાડોશમાં જ રહેતી યુવતીની હત્યા કરી હતી. યુવતીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ યુવકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. જોકે જે તે વખતે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યામાં સામેલ 2 શગીર આરોપીઓને ગણતરીના સમયમાં જ ઝડપી પાડવામાં આવ્યા. જોકે હત્યાનો મુખ્ય આરોપી પંકજ પાસવાન ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો અને છેલ્લા 4 વર્ષથી તે પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો. આરોપી પોલીસથી બચવા વેશ પલટો કરીને અલગ અલગ રાજ્યમાં છુપાયો હતો. જોકે આખરે પોલીસને મળેલી બાતમીના આધારે આરોપી પંકજ પાસવાને પંજાબના રાજપુરામાંથી ધરપકડ કરાઈ. તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય આરોપી પંકજ પાસવાન યુવતીના પડોશમાં જ રહેતો હતો અને એકતરફી પ્રેમમાં તહેવારનવાર યુવતીનો પીછો કરી પરેશાન પણ કરતો. જોકે યુવતી આરોપીના તાબે નહીં થતા આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવી અને ફરાર થઈ ગયો હતો. સુરતથી રત્ન કલાકાર પાસેથી 5 લાખની 500 રૂપિયાની નકલી નોટો ઝડપાઈ. હીરાનગરી સુરતથી રત્ન કલાકારોને પોલીસે 5.03 લાખની કિંમતની બનાવટી નકલી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો. આરોપી પોતાની હીરા મજૂરીની આડમાં છેલ્લા 1 વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલો હતો. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખાંડલા ગામનો વતની અને પૂણા ગામમાં રહેતો પરેશ હડિયા પાસેથી પોલીસે 500ની નકલી નોટો પકડી પાડી છે. 1 વર્ષમાં 25 લાખની નકલી નોટો બજારમાં વટાવી હતી. નકલી નોટો સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી લાવતો હતો. ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે શાક માર્કેટની લારીઓ, નાના ગલ્લાઓ અને છૂટક દુકાનદારોને નિશાન બનાવતો હતો.
વધુ પૈસા કમાવાની લાલચે તેને ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી દીધો હતો. છેલ્લા 1 વર્ષથી તે સતત પોલીસની નજરથી બચીને આ પ્રવૃત્તિ કરી રહ્યો હતો, પરંતુ અંતે તે કાયદાના શિકંજામાં આવી ગયો. પોલીસે મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી મોટરસાયકલ સહિત કુલ 5.5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. રાજ્યના વિવિધ શહેરોમાં પતંગોત્સવની ધમાકેદાર ઉજવણી. ઉત્તરાયણ પર્વ પૂર્વે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ધમાકેદાર ઉજવણી થઈ રહી છે. વલસાડ, વડનગર, રાજકોટ, કચ્છ, સુરત અને નર્મદાનું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાયું હતું. દેશ વિદેશના પતંગબાજોએ અવનવી પતંગો જગાવી આકર્ષણ જમાવ્યું હતું. ત્યારે વલસાડના પારડીમાં યુથ ક્લબ દ્વારા આયોજિત પતંગોત્સવમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો, જેમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના હસ્તે પતંગોત્સવનો આરંભ કરાવાયો. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે જાતે પતંગ ચગાવી અને દોરા પર માંજા ચડાવવાની કામગીરીમાં પણ ભાગ લીધો. સાથે જ સ્થાનિક સ્ટોલ ધારકો પાસેથી પતંગોની ખરીદી કરી વોકલ ફોર લોકલનો સંદેશ આપ્યો. જ્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવા અને સુરક્ષિત ઉત્સવ ઉજવવા તેમણે જાહેર અપીલ કરી. આ પતંગોત્સવમાં પારડી સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ ઉત્સવમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. કચ્છમાં હવે સમુદ્રી સીમા દર્શનની પણ માણો મજા. કચ્છમાં લખપત તાલુકાના નારાયણ સરોવર નજીક આવેલા લક્કી નાળા ખાતે ફરી સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં પ્રવાસીઓને ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ, ત્યાંની ભૌગોલિક મહત્વતા તેમજ સરહદ પર તૈનાત બીએસએફના જવાનોની કામગીરી અંગે માહિતી મળે છે. દેશમાં પ્રથમ વખત આ પ્રકારની સુવિધા વિકસાવવામાં આવી છે. અગાઉ પ્રતિબંધિત રહેલો લક્કી નાળા વિસ્તાર હવે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. અહીં દરિયાઈ વિસ્તારમાં બોટ રાઇડ દ્વારા સરહદ દર્શન કરાવવામાં આવે છે. હાલ શરૂઆતના તબક્કા 6 સીટરની એક બોટ કાર્યરત છે. બોટ રાઇડની ટિકિટ વ્યક્તિ દીઠ 200 રૂપિયા રાખવામાં આવી છે, જેમાં 1 કલાકની રાઇડનો રોમાંચ માણી શકાય છે. બુકિંગ માટે પ્રવાસીઓ ગુજરાત ટુરિઝમની નારાયણ સરોવર ખાતે આવેલી હોટલ તોરણ અથવા લક્કી નાળા ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે. આગામી સમયમાં આ પ્રોજેક્ટ હેઠળ ફ્લોટિંગ જેટી, વોચ ટાવર, મરીન ઇન્ટરપ્રિટેશન સેન્ટર, મેનગ્રુવ વોક, ફૂડ કિયોસ્ક, ભૂંગા રિઝોર્ટ અને એડવેન્ચર પાર્ક જેવી વધુ આકર્ષક સુવિધાઓ શરૂ કરાશે. તારગામ વિસ્તારમાં બિલ્ડરની હત્યા. બિલ્ડર વિપુલભાઈ રવજીભાઈ માંડાણીની હત્યા. બિલ્ડરે પોતાને ચપ્પુ વાગ્યાની પાર્ટનરને કરી હતી જાણ. હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા પરિવારજનોનો ઇનકાર છે. સુરતના કતારગામ વિસ્તારમાં બિલ્ડરની હત્યા થઈ હોવાની જાણકારી છે. કોઈ વ્યક્તિએ ચપ્પુ માર્યા હોવાની વાત તેને પોતાના પાર્ટનરને કરી હતી. હાલમાં પરિવારજનોમાં આક્રોશ છે અને તેઓએ પોતાના સ્વજનની ડેડ બોડીને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે જ્યાં સુધી તેઓને ન્યાય ન મળે. તો સુરત માંગરોળના હથોડા ગામે આગની ઘટના. પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ગોડાઉનમાં પેપરનો સામાન સંગ્રહ કરવામાં આવ્યો હતો. અગમ્ય કારણોસર ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી. જોતજોતામાં પતરાના શેડ સહિત આખું ગોડાઉન બળીને ખાક થઈ ગયું. સુમિલોન સહિત 2 ફાયર ઘટના સ્થળે પહોંચ્યા. સુરતના તરસાડી વિસ્તારમાં ટ્રેક્ટર ચાલકનું સ્ટન્ટ. શેરડી ભરેલા ટ્રેક્ટર જોખમી રીતે હંકાર્યું. વાહનોની અવરજવર વચ્ચે ટ્રેક્ટર ચાલકની કરતૂત આપ જોઈ રહ્યા છો. સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો છે સામે. ટ્રેક્ટર ચાલકની કરતૂતથી લોકોના જીવ પર જોખમ ઊભું થયું છે. હાર્દિક પટેલની પાટીદાર સમાજને અપીલ. ગામડાઓમાં પાટીદાર સમાજની વસ્તી ઘટી રહી છે. ગામડાઓમાં અસ્તિત્વ ટકાવી રાખવા કરી અપીલ. કહ્યું ભલે અમદાવાદ રહો કે ક્યાંય પણ, પરંતુ ચૂંટણી કાર્ડ ગામનું જ રાખજો. 18 વર્ષના દીકરા દીકરીના વોટિંગ કાર્ડ વતનમાં જ કઢાવવા કરી ટકોર. આવનારા 10 વર્ષ બાદ ગામડાઓની સ્થિતિ શું હશે તેનું ચિંતન કરવા અનુરોધ કર્યો. શહેરોની જેમ ગામડાઓમાં પણ સમૂહ લગ્ન યોજવા હાર્દિક પટેલનું સૂચન. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી વનડે શ્રેણીના મુકાબલા પૂર્વે બંને ટીમો રાજકોટ પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયા હોટલ સયાજી ખાતે સ્ટે આપવામાં આવ્યો છે, જ્યારે કે ટીમ ન્યૂઝીલેન્ડને હોટલ ફોર્ચ્યુન ખાતે સ્ટે આપવામાં આવ્યો છે. ત્યારે ટીમ ઇન્ડિયાના આગમન સમયે હોટલ સયાજી ખાતે સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 14 જાન્યુઆરીના રોજ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાનારી આ હાઈ વોલ્ટેજ મેચને લઈને શહેરમાં ક્રિકેટનો માહોલ છવાયો છે. એરપોર્ટથી લઈને ટીમોના હોટલ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.